અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર 31st ને લઈને બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસ સુરક્ષામાં વધારો કરાયો છે। 31st ને લઈને અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર અમીરગઢ પીઆઈ એસકે પરમાર સાહેબની સૂચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોની ઝીણવટભરી ચેકિંગ હાથ ધરી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। રાજસ્થાન તરફથી કોઈ વ્યક્તિ કેફી પદાર્થ પીણું જેવું કોઈ નશીલા પદાર્થો ગુજરાતમાં લઈ કોઈ ઘૂસે નહીં, તેને લઈને અમીરગઢ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે 31st લઈને અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર 7 SRP અને 7 પોલીસ સાથે પોલીસ સુરક્ષામાં પણ વધારો કરી લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। પટને લઈને અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ ઉપર અમીરગઢ પીઆઈ એસકે પરમાર સાહેબની સૂચના અન્વયે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોની પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। તેના દ્રશ્યો તમને બતાવીશ કે પોલીસ દ્વારા અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે। પોલીસ અત્યારે જે 31st લઈને કોઈ ગુજરાતમાં દ્રવ્ય કેફી પદાર્થ કોઈ ઘુસાડે નહીં, તેને લઈને પોલીસ દ્વારા સતત રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા 5 વાગે જોવા મળી છે જે રાજસ્થાન તરફથી જે ગુજરાતમાં પ્રવેશ તમામ વાહનોની પોલીસ દ્વારા સઘન હાથ ધરવામાં આવી રહ્યું છે કે કોઈ રાજસ્થાન તરફથી કોઈ ગુજરાતમાં કેફી પદાર્થ જેવા કોઈ દ્રવ્ય અંદર ઘુસાડીને લઈ તેને લઈને પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।